person you're calling is not answering. Please try later. The person you're calling is not. હારું કમ્પ્લીટ જાય થાકી જવાય યાર. હા એ તો આખો દિવસ ભાઈ નેટવર્ક કામ કરીને થાકાય જ ને, બધાને થાક લાગે. આ તો હું થાકી ગયો કમ્પ્લીટ કામ કરી આખો દિવસ ઓરિજિનલ કરાય ને થાકી જવાય યાર. શું કરવાનું, ઘણા પા બધા ઘણા પા જ ને. તમે જે ખબર શું કરો? બસ અમે ઘેર જ ચેટી અંબારી હે એવું? હા એ ડેટીઓ કર્યો હતો મેં એનો વેચીએ એવું જ ને. હા ભાવ સંડે દેવાનો ભાવ હન 1000 રૂપિયા. હા હા તમાર? હા મારે એવું? છે. હા અમે છે આપડી પાટિયા જઈને રમાલ લઈએ વેલા ઉઠીને હાલ લઈએ. હા બીજું કેવું ચાલે? બસ શાંતિ. હા તમાર? બસ અમારે શાંતિ જ. અત્યારે તો માતાજી દયાથી કઈ દુઃખ બુખ તો નહીં. સારું. એટલે આ દેવુભાઈ તમારા પપ્પા જોઈ ગયા વડીલ અમારા? અને સારું ખબર નહીં યાર, ચાલના હવાના ગયા તો રાત પડી પણ દેખાયા જ નહીં. તો ફોન બોન કરીને બોલાવો ને યાર, હું એમને મળવા તરત આવ્યો. કરો ફોન ફોન કરી દઉં. કરો તા. એટલે મારા બે ફોન આવેલા, પછી કોમ તો નહીં હોય બરાબર, ચેક કરી લો. તમે શું લેવા ફોન સાયલેન્ટ રાખો હતા? સાયલેન્ટ હતો આખા જન્મ ફોન મંદિર આખો તો કોમ હતું જગા ભાઈ, શું કરવાનું. તો ફોન સાયલેન્ટ કરી દેવાનો. આ બધા હેરાન કરે આખું દન, કંટાળી ગયો આખો દન. બરાબર હું ફોન કરું તેના. બાઇક બાઇક ચલાવતા છે ને? એવું જ લાગે. બાઇક બાઇક ચલાવતા. Person you're calling is not answering. હા સાઈડમાં ઉભી રહીને ફોન ના ઉઠાવે. Try later. આટલી બધી શું ઉતાવળ છે? વ્યક્તિને કોલ કરી રહ્યા છો. ફોન જ નથી પર. બીજો કરો. બીજો કરું બેરો ને જગા ભાઈ. મારો પતિ વાળા લાગી. The number you have dialed is currently busy. Please try later. એટલે તમે જે નહીં નંબર ઉઠાવતા ને? ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા પછી પ્રયત્ન કરો. આપ ચો કરી ગયા હતી. હાલો, આ મારું બોન મારા દાદો આવ્યા હતા. એવું એમ નીકળી ગયા બપોરના? હજુ તો હોજ પડી, હજુ નહીં આયા. મારું સારું મારે બુનાઈ કે આયા ગયા જગા ભાઈ. હેલો બસ કરીએ 11 વાગ્યા. શું કરીએ જઈએ તારો ઓછો તો પડશે ને યાર. હેડો તા હેલો હેડો ગોપાલભાઈ નટભાઈ બધા હેડો. હેલો હોસ્તો કરવી પડશે ને? ઉપર છે ને તો કઈ
તો જવું જ પડશે તો. વધો તો પણ શું બોનું કાઢીને ગયા હતા એવા? એટલે મારા હારા મને તો દાદો ખબર નહીં, માર લાગે મળે બે ફોન ને તારા મને ખબર પડી જગા ભાઈ એવું તા માર મુન્ના તો જ યાર અને બે ફોન આવી ગયા હારા મને ખબર જ નહીં. કોમ વગર એવા ફોન કરે એવું લાગતું તો નહીં. એવું જ છે નાનું હું તો ટેન્શન માં આવી ગયો બાઈક બરોબર આવડતું નથી. પણ ડોહાને બાઈક આવડે કે નહીં આવડતું? દાદા આવડતું નહીં તો શું લેવા લઈને નીકળ્યા છે એમને બહુ શોખ બાઈક લઈને ફરવાનું. આ તો હલવાઈ ગયું શું કરું દાદા તમને ખબર હતી તો બાઈક એમને શું લેવા દીધી? આવડતું નામે ના લાગતું છે એમ તો કેવું મારું આપણે ચોખા ડરશે બડરશે શું કરવાનું? ટેન્શન માં આવી ગયો જગાભાઈ. સારું જગાભાઈ આ તો સાયલેન્ટ ફોન ના કર્યો ને તો મારો મને ખબર પડી જાય તો બે ફોન આવ્યા તો પછી ટેન્શન માં શું લાગે મને. તો અમે તે ખરા તારે શું સાયલેન્ટ કરી દો? સારું પણ સારું બધાના ફોન આખો તો વિચાર કર આખો તો મારો ફોર્મ હોય ખેતરમાં કંપની નું ફોર્મ હોય મગજ કઈ નાખા બધા ફોન વાળા ઝપટા અને મારા ગોપાલભાઈ શું કેવું? આ ડોહાન છે શું થયું છે બાઈક લઈને જવાનું? એમ તો કેવું તો અને આ ડોહો જોરદાર તમારો હો. જોરદાર કેવાય. દાદા તમે મને આ દો રાતે ઊંઘવાય નહીં આ તો ઊંઘવા દઉં પછી મારે જગા મદદ કરવા લાગુ તો હા ભાઈ આઈએ હેડો ને ઉઠવા તો આઈએ. ટૂંકા બુંકા ના પૈ જાય ટૂંકા તો જોઈએ બાઈક આવડતું નહીં નેટવર્ક આપણે ચોક ઠોકી બોકી શું કરવાનું એમ કેવું મારે? સાચી વાત. વધવા તો પડશે. ડોહો ગઢો થયો ને ગજ જાય. સાચી વાત. જવાની આવતી હોય એમ કરે બાઈક નું શોખ અરે ફોન કરી જોઈ ચેક કરી જોઈ કરી જો તો ફોન એક તો લગાવજો તો ચેક કરી જોઈ લગાઈ જો એક ફોન. લાગે જગા ભાઈ લાગ્યો ખરો પણ ઉપાડે તો ને પડવા તો જોઈએ ને ફોન. એમ તો આપણે બે કર્યા ના પણ છો ઉપાડ્યો એમને. મારો લાગે પણ જગા ભાઈ ફોન કેમ નહીં ઉપાડતા મારા દાદુ? એ તો બે ફોન તો આપણે તો કરે હા આ ત્રીજો ફોન કર્યો ઉપાડતા જ નહીં ફોન. ડોહો ફોન ઉપાડ્યા વગર ના રે પા. એમ તો કેવું મારું પહેલી જગ્યાએ ફોન ઉપાડ લે. સારું જગા ભાઈ તમે આવું ના કહેશો મને તો ટેન્શન આવવા મળી હેડો એ કરો જે તો ખરા. આટલું બધું કદી ફોન ના ઉપાડે બરાબર ને હા જોવો ને જોઈ લઈએ આગળ આ ડોય ખરા યાર રૂમ પાસ યાર યાર રાગે લાગે યાર તોય હારું યાર હા બીજા ભાઈ દાદા તો બાઈક બરોબર નહીં આવડતું એવું તો શું ચાહતા મોકલે પણ ધ્યાન ના યાર સારું ક્ષેત્રમાં મોડું થઈ ગયું અને અંધારું પડી ગયું ને તે પેન કાગળ છોકરો તો તે મારા ફોન આવ્યો પા હું ચો બધા ઓળખાવું. અરે ભાઈ એ કોઈ રહ્યા બસ ક્ષેત્રમાં આવું અત્યારે કેમ અત્યારે મોડું એટલે મોડું થઈ ગયું પાણી માં તો મોડું થઈ ગયું એવું. હા અમારે લેવું હમણાં કાકો હવારના નીકળ્યા થોડી હવે નીકળ્યા હવે જો બતાવું યાર આ ફોટો જોઈ લો તો જોયા જોઈ એટલે હું આ કાકાનો તો બેન એક્સિડન્ટ થઈ ગયો જો ગાડી મારા હવે ફોન આવ્યો હતો ના હોય હું જતો તો રૂબરૂ જઈને આવ્યો એવું હોરા ડોડો શું થઈ ગયું છે હેડો આપણે શું થઈ ગયું દાદા શું થયું હે જગાભાઈ દાદા ને કેવું થઈ ગયું ફોન ઉઠાયો હતો મારા માટે બહુ સારું હતું તમે કોણ ફોન સાયલેન્ટ રાખો આ જો તો શું થઈ ગયું બધા કરમ માણસ દાદા શું કરવાનું. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવ્યો છે અને ઘણા લોકો એવું ફોન સાયલેન્ટ રાખતા હોય તો મિત્રો મહેરબાની કરીને ફોન સાયલેન્ટ રાખજો નહીં. કેમ કે તમારા હગાવાલા કે તમારા ઘરમાં તો ગમે તેવો કોઈ ઇમરજન્સી હોય તો કોઈ ફોન કરતું હોય તો ફોન કરતું હોય તો મિત્રો મહેરબાની કરીને કોઈ ફોન સાયલેન્ટ ના રાખજો. આ ફોન એક એવી વસ્તુ છે ને કે ઘણોયના જીવ બચાવી
શકે છે અને ઘણોયને આવી રીતે મદદરૂપ થાય છે. એટલે મિત્રો કોઈ દાડો ફોન સાયલેન્ટ ના રાખશો પ્લીઝ. જય માતાજી મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, અમારા વિડીયો શેર કરો. જય માતાજી મિત્રો. જય રામાદાની મિત્રો. તો તમારી સાથે પણ આવું બની શકે મિત્રો, એટલે ચેતી ન રહેવું. જય માતાજી.